આપણે જોઈશું ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં જોયું એ પ્રમાણે એમાં ઉષ્મા ઉત્પન્ન થતી હતી, તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્માનું આજુબાજુના વાતાવરણમાંથી શોષણ થતું હોય, એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાતાવરણમાંથી ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે। ચાલો આનું ઉદાહરણ જોઈશું મિત્રો। એ છે એમોનિયમ ક્લોરાઇડનું જલીય વિઘટન। મિત્રો, એમોનિયમ ક્લોરાઇડનું અણુ સૂત્ર છે NH4Cl। હવે જ્યારે તમે એને પાણી સાથે પ્રક્રિયા કરાવો છો ત્યારે એમાંથી ક્લોરીન અણુઓ અને એમોનિયાના અણુઓ મુક્ત થઈ અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે પુષ્કળ પ્રમાણમાં એ વાતાવરણમાંથી ઉષ્માનું શોષણ કરી લે છે અને બીકરમાં તમને જ્યારે ઓગાળો છો એમોનિયમ ક્લોરાઇડ ત્યારે તમને બીકર ખૂબ જ ઠંડુ લાગે છે। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જોઈશું વિઘટનની પ્રક્રિયા। આપણો ચોથો પ્રકાર છે વિઘટનની પ્રક્રિયા। મિત્રો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ વિઘટનની પ્રક્રિયા। અત્યાર સુધી આપણે એવું જોયું, દરેક પ્રક્રિયામાં એવું જોયું કે બે કે તેથી વધુ પ્રક્રિયાઓ ભેગા મળીને નિપજનું નિર્માણ કરે, પરંતુ હવે વિઘટનની પ્રક્રિયા ખાસ ધ્યાનથી જોજો। જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયાઓ વચ્ચે વ્યાખ્યા ખાસ ધ્યાનથી જોજો। જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ વધુ સરળ એવી કોઈ બનતી હોય તે પ્રક્રિયાને
વિઘટન પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આનું ઉદાહરણ સહિત આપણે ભણીશું. સૌથી પહેલા છે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન. વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમ કાર્બોનેટને આપણે કળીચૂર્ણ તરીકે ઓળખીએ છીએ અને કળીચૂર્ણનું સૂત્ર છે CaCO3. આ છે આપણો કળીચૂર્ણ. હવે એને જ્યારે તમે ઉષ્મા આપો એટલે કે ગરમી આપો છો ત્યારે એનું વિઘટન થાય છે અને કેલ્શિયમ ઓક્સાઇડ અને ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. આ છે વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ. હવે આપણે જોઈશું વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ. વિસ્થાપન પ્રક્રિયા આપણે ઉદાહરણ સહિત જોઈશું. મિત્રો, વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા આમ તો એકબીજાને ઘણી બધી મળતી આવે છે, પરંતુ અહીંયા આપણે એક ખાસ વસ્તુ જોવાની છે. વિસ્થાપન પ્રક્રિયા સમજતા પહેલા હું તમને થોડી વસ્તુઓ કહું છું, એ ધ્યાન રાખજો. વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો હોય એ ઓછા ક્રિયાશીલ તત્વોને દૂર કરીને પોતાનું સ્થાન નક્કી કરીને ત્યાં બેસી જાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, તમને આગળ ખબર પડશે કે આ વસ્તુ શું કરવા કરી. વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા આપણે જોઈશું. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને પોતાના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, વિસ્થાપન પ્રક્રિયાનું આપણે ઉદાહરણ જોઈશું. તમારા પુસ્તકમાં આ ઉદાહરણ એક પ્રવૃત્તિ સ્વરૂપે આપેલું છે. અહીંયા આપણે એનું રાસાયણિક સમીકરણ લખશું. Fe એટલે લોખંડ આયન પ્લસ કોપર સલ્ફેટનું દ્રાવણ. અહીંયા તમને FeSO4 નું દ્રાવણ મળશે અને કોપરનું વિસ્થાપન થશે. હવે મિત્રો, આ વસ્તુ તમને પુસ્તકમાં એક પ્રક્રિયા સ્વરૂપે આપેલી છે, જેમાં તમારે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવાની છે અને પરિણામે કોપર સલ્ફેટનો
વાદળી રંગ છે એ ધીરે ધીરે ઘટતો જાય અને કથ્થાઈ રંગ થવાનું ચાલુ થશે. હવે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં જ વિસ્થાપન પ્રક્રિયાનો જ એક બીજી પ્રક્રિયા જોઈશું, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આના જેવી સમાન પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, દ્વિવિસ્થાપન પ્રક્રિયા અતિ સરળ પ્રક્રિયા છે. અહીં તમારે ખાસ એ વસ્તુ જોવાની છે કે વિસ્થાપન પ્રક્રિયામાં શું થતું હતું કે એક સક્રિય તત્વ હતું એ ઓછા સક્રિય તત્વને પોતાના સંયોજનમાંથી દૂર કરી દેતું હતું. પરંતુ દ્વિવિસ્થાપનની પ્રક્રિયામાં એવું નહીં થાય. દ્વિવિસ્થાપનની પ્રક્રિયામાં તત્વની આપલે થશે. ચાલો જોઈએ કઈ રીતે. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે આપણે ઉદાહરણ દ્વારા જોઈશું. ઓકે, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થઈને તમને સફેદ રંગના બેરિયમ સલ્ફેટના અવક્ષેપો મળે છે અને સોડિયમ ક્લોરાઇડ છે એ દ્રાવ્ય સ્વરૂપે તમને પ્રાપ્ત થાય છે. તો આ જે સંપૂર્ણ પ્રક્રિયા છે એ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે. તો આપણે અહીંયા લખીશું. સૌથી પહેલા આપણે એનું ઉદાહરણ લખીશું. બેરિયમ ક્લોરાઇડ BaCl2. આ બેરિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર છે. આપણે નીચે નામ પણ લખીશું. એની રાસાયણિક પ્રક્રિયા થાય છે સોડિયમ સલ્ફેટ સાથે. આ રાસાયણિક સૂત્ર છે સોડિયમ સલ્ફેટનું. નિપજ સ્વરૂપે તમને બેરિયમ સલ્ફેટ મળે છે. આ રાસાયણિક સૂત્ર છે બેરિયમ સલ્ફેટનું. વત્તા સોડિયમ ક્લોરાઇડ તમને પ્રાપ્ત થાય છે. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બેરિયમ ક્લોરાઇડ છે, અહીંયા સોડિયમ સલ્ફેટ છે. એ બંને ક્લોરીન અને સલ્ફેટના અણુઓએ પોતાના
આયનોની આપ-લે કરી અને સલ્ફેટ છે એ બેરિયમ સાથે જોડાઈ ગયો, જ્યારે ક્લોરીન આયનો છે એ સોડિયમ સાથે જોડાઈ ગયા અને એકબીજાના પ્રક્રિયકો વચ્ચે અણુઓની આયનોની આપ-લે કરી. હવે આમાં મેં કીધું હતું કે જે બેરિયમ સલ્ફેટ છે એના અવક્ષેપો પ્રાપ્ત થાય છે. તો આ અવક્ષેપ પ્રાપ્ત થાય છે, તો આ અવક્ષેપ શું છે તો એની માટેની આપણે ચર્ચા કરીએ. અવક્ષેપણ પ્રક્રિયા. અવક્ષેપણ પ્રક્રિયા વિશે ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું? તો કે અવક્ષેપણ પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે જેમાં અવક્ષેપ ઉત્પન્ન થતા હોય. ચાલો જોઈએ એની વ્યાખ્યા. એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં અવક્ષેપ ઉત્પન્ન થતા હોય. તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ છે સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ. સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થાય છે અને તમને સિલ્વર ક્લોરાઇડ વત્તા NaNO3 સોડિયમ નાઇટ્રેટ પ્રાપ્ત થાય છે. આ છે તમારું સિલ્વર નાઇટ્રેટ અહીંયા છે સોડિયમ ક્લોરાઇડ. આ છે સિલ્વર ક્લોરાઇડ. સફેદ અવક્ષેપ સ્વરૂપે તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ મિત્રો, આ સફેદ અવક્ષેપ સ્વરૂપે તમને સિલ્વર ક્લોરાઇડ પ્રાપ્ત થશે અને છેલ્લે જે છે એ સોડિયમ નાઇટ્રેટ તમને મળે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ એક મહત્વનો મુદ્દો છે કે અહીંયા આપણે સ્ટાર કરીને લખીશું. તો એ મુદ્દો એ છે કે અવક્ષેપણ પ્રક્રિયાને અંતે અદ્રાવ્ય સ્વરૂપે ક્ષાર પ્રાપ્ત થાય છે. એટલે કે અદ્રાવ્ય ક્ષારો પ્રાપ્ત થાય છે. હવે
માત્ર એક છેલ્લી પ્રક્રિયા રહી છે વિદ્યાર્થી મિત્રો, અને એ પ્રક્રિયા છે એ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. આપણે જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બાબતે. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આપણે અહીંયા જોઈશું. મિત્રો સૌપ્રથમ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયા દરમિયાન કોઈ પદાર્થ છે એ કાં તો ઓક્સિજન મેળવે છે અથવા તો પોતાની અંદર રહેલો હાઇડ્રોજન છે એ ગુમાવી દે છે, તો તેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. લખીશું આપણે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો આનું ઉદાહરણ આપણે જોઈશું. એક નાનકડું ઉદાહરણ છે. કાર્બન અને ઓક્સિજન બંને મિશ્ર થઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. અહીંયા તમે જુઓ છો કાર્બન છે એ ઓક્સિજન મેળવે છે, માટે આ જે પ્રક્રિયા છે એ ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે આપણે જોઈશું એ રિડક્શન પ્રક્રિયા જોઈશું. આ જોઈ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જોઈ. હવે આપણે રિડક્શન પ્રક્રિયા જોઈશું. રિડક્શન પ્રક્રિયામાં શું થાય છે મિત્રો, તો કે જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે છે અને હાઇડ્રોજન મેળવે છે, તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને તમે રિડક્શન પ્રક્રિયા કહેશો. ચાલો આપણે પહેલા લખીએ. પદાર્થ ઓક્સિજન વાયુ છે એ અથવા તો ઓક્સિજન છે એ ગુમાવે છે અથવા તો હાઇડ્રોજન મેળવે ત્યારે રિડક્શન પ્રક્રિયા કહે છે.
ઉદાહરણ જોઈએ મિત્રો આનું. તો આનું ઉદાહરણ છે ક્યુપ્રસ ઓક્સાઇડ. જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે પાણી અને કોપર છૂટું પડે છે. અહીંયા તમે જોવો છો કે હાઇડ્રોજનના જે અણુઓ છે ઓક્સિજન મેળવે છે, અથવા તો તમે એવું કહી શકો છો કે ઓક્સિજનનો અણુ છે એ હાઇડ્રોજન મેળવે છે અને કોપરનો અણુ છે ઓક્સિજન ગુમાવે છે. તો આ જે પ્રક્રિયા છે એ રિડક્શન પ્રક્રિયા છે. મિત્રો મને જ્યાં સુધી ખાતરી છે ત્યાં સુધી હજી પણ તમારા મનમાં રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા વિશે થોડી ગૂંચવણો હશે. તો હવે આપણે એને સરળ ભાષામાં જોઈએ. તો સરળ ભાષામાં રિડક્શન પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયા શું છે એ આપણે અહીંયા જોઈશું. આમ સૌપ્રથમ આપણે બે ભાગથી વિભાજન કરી નાખીશું. આ બાજુ આપણે લખીશું ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થાય છે, અને આ બાજુ આપણે લખીશું રિડક્શન પ્રક્રિયામાં શું થાય છે. હવે આપણે જોઈએ તો ઓક્સિજન બાબતે શું થાય છે. મિત્રો ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે. જ્યારે રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવે છે. આ ઓક્સિડેશન બાબતે ઓક્સિજન બાબતે વાત થઈ. હવે આપણે જોઈશું એ હાઇડ્રોજન બાબતે. મિત્રો ઓક્સિડેશન પ્રક્રિયામાં હાઇડ્રોજનનો અણુ પ્રક્રિયામાંથી દૂર થાય છે, એટલે કે કોઈ પણ તત્વમાંથી દૂર થાય છે. જ્યારે રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજનનો અણુ છે એ મેળવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી તમામ રિડક્શન તમામ રાસાયણિક પ્રક્રિયાનું સંક્ષિપ્તમાં વર્ણન. જો આ વસ્તુ તમને આ વિડિયો તમને ગમતા હોય તો લાઈક કરો, વધુને વધુ વિડિયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડિયો પહોંચાડો. થેન્ક યુ.